જ્યારે જ્યારે સંસ્થા પ્રગતિ કરતી હોય ત્યારે બે મહત્ત્વના પાસાઓ હોય છે. પહેલું પાસું હોય છે બેંક, સંસ્થા, પક્ષ, પરિવાર કે ઓન બિઝનેસ એને લીડ કરનાર વ્યક્તિ નિર્ણાયક છે, ટ્રાન્સપરન્ટ છે અને નિખાલસ છે તો પ્રગતિ થાય. પણ નેતા લીડર સારો નીડર હોવાથી પ્રગતિ થઈ જ જાય. 1.5-2 વર્ષના ટૂંકા ગાળામાં બેંક જે રીતે પ્રગતિ કરી રહી છે એ જોઈને હું વ્યક્તિગત એવું માનું છું કે જેટલી મહેનત તેજસભાઈ કરે છે એટલી જ મહેનત બેંકના પ્રત્યેક કર્મચારી કરતા હશે, ત્યારે જ આટલી પ્રગતિ થઈ. તમે જેટલું આધ્યાત્મિક તરફ નજર કરશો, એથિક્સ તરફ નજર રાખશો અને વર્ક ઇઝ ઓલ્સો વર્શિપ એ રીતે કામ કરશો, તમને તમારા જીવનમાં એવો અનુભવ થશે આપણાથી સુખી આ જગતમાં કોઈ જ નથી.